ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં. તો આજે આપણે બનાવશું બીટનો હલવો. તો એના સારું આપણે આ 2 બીટને કાપીને લીધા છે, ટુકડા કરીને છાલ કાઢીને. અને પોણો કપ આપણે ખાંડ લીધી છે અને અડધો કપ આપણે કોર્નફ્લોર લીધો છે અને 2 કપ જેટલું આપણે દૂધ જોવે. થોડુંક આપણે ઘી લીધું છે અને આપણે આ બદામની કતરણ લીધી છે જેને ઉપરથી નાખશું એમ. તો પહેલાં આપણે આ બીટ છે એને આપણે પીસવાનું છે. તો આ આપણે મિક્સરની જાર લીધી છે, એમાં આપણે આ બીટ નાખી દેવું બધું. અને આના ભેગી જ આપણે ખાંડને પીસી લેવું. અને કોર્નફ્લોરને તમારે આમાં પીસવો હોય તો પીસી શકો, નકર અલગથી એ ઓગાળી શકો એમ. તો આમાં આપણે હવે દૂધ નાખીશું, એને આપણે થોડુંક અલગથી ઓગાળશું. તો 2 કપ આપણે દૂધ નાખવાનું છે. તો 1 કપ દૂધ આપણે આમાં નાખીશું અને અડધો કપ બીજું દૂધ આપણે કોર્નફ્લોર ઓગાળશું એમાં નાખીશું. તો આને આપણે પીસી લેવું. તો આને આપણે પીસી લીધું છે. તો પહેલાં આપણે આમાં કોર્નફ્લોરને ઓગાળી લેવું. ને આમાં આપણે દૂધ નાખીશું અડધો કપ બીજું. અને આપણે આ રીતે ઓગાળી લેવું. નોર્મલ જે આપણે દૂધ હોય ને એમાં જ ઓગાળવાનું, ગરમ દૂધમાં નહીં ઓગાળવાનું, નહીં તો એ તરત એમાં ગાંઠા પડી જાય એમ. એટલે કોર્નફ્લોર કે હોય કે પછી આપણે કોઈ પણ વસ્તુ હોય એ રીતની, આ રીતનું તપકીર હોય કે આરારૂટ હોય તમે વાપરો તો એને આ રીતે આપણે નોર્મલ ઠંડા દૂધમાં જ ઓગાળવાનું રહે એમ, આ રીતના. એટલે એકદમ સરસ થઈ જાય આ રીતના, નહીં તો ગાંઠા પડી જાય એમ. તો આ રીતે એને ઓગાળી લેવાનું. હવે આપણે આ જે જ્યુસ બનાવ્યું એ જ્યુસને આમાં ગાળી લેવું બધું. આને આપણે ગાળી લેવું હરખુંથી. તો આને આપણે ગાળી લીધું છે, આ રીતે બધું જ્યુસ આમાં કાઢી લીધું છે. તો આને આપણે જાઓ અને આ આપણે એક પેન લીધી છે, ગેસ ચાલુ કરશું અને આમાં આપણે થોડુંક ઘી નાખીશું, 1 ચમચી જેટલું જ. અને આપણે અરુસ કિચનના 80% વ્યૂઅર્સ એવા છે જેને ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી, તો પ્લીઝ લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો. તો આ આપણે ઘી થોડુંક આ રીતે ફેલાઈ લેવાનું એટલે આમાં ચોટે નહીં. હવે આમાં આપણે આ બધું જ્યુસ નાખી દેવું. તો હવે આને આપણે પકાવવાનું છે જ્યાં સુધી એકદમ સરસ ઘાટું ન થઈ જાય, કેમ કે આપણે આમાં કોર્નફ્લોર નાખ્યો એટલે થોડીક વાર થાય ને એટલે એ તરત જ એકદમ આપણે જે રીતે પેલો કરાચી હલવો બનાવી એ રીતનું એકદમ સરસ ઘાટું થઈ જાય એમ, ત્યાં સુધી એને પકાવવાનો છે. એટલે આને હલવો એમ આપણે કંઈ કરાચી હલવો જે રીતે બને એ જ રીતે આપણે આને બનાવવાનું છે. તો આને આપણે હવે પકાવી લેવું, હલાવતા રહેવું, કે હલાવવું જરૂરી છે. અને આને આપણે ઘીથી ગ્રીસ કરી લેવું, સાફ કરીને, ભીનું છે ને થોડુંક. તો આને આપણે આ રીતે હલાવતા રહેવું. તો આને આપણે થોડીક વાર ખાલી પકાવ્યું છે, 2-3 મિનિટ જ. તો આ રીતનું ઘાટું થવા માંડ્યું છે, કેમ કે કોર્નફ્લોર હોય એટલે એ તરત જ ઘાટું થઈ જાય આ રીતનું. તો હજી એને થોડીક વાર થવા દેવું આપણે, એકદમ બધું ભેગું થઈ જાય ને ત્યાં સુધી. પણ તળિયા ઉપર ચોટે નહીં એવું ધ્યાન રાખવાનું, ગેસ ધીમો રાખવાનો, બહુ ફાસ્ટ નહીં રાખવાનો. તો હજી થોડીક વાર આને પકાવી લેવું. આને આપણે આ રીતનું બધું ભેગું થઈ જાય એવું થઈ જવું જોઈએ, આ રીતનું. આ રીતે પડશે જો એવું. એટલે ઠંડુ થાય એટલે સરસ જામી જાય. તો
તો ગેસ આપણે બંધ કરી દઈશું. થોડુંક ઘી તમારે ઉપરથી નાખવું હોય તો નાખી શકાય, નહીં તો કંઈ જરૂર નથી એમાં ઘીની. થોડીક ચમક આવી જાય આમાં. તો હવે આપણે આ જેમાં ઠારવાનું હોય એને આપણે ઘીથી ગ્રીસ કરી લીધું. તો આ બધું આપણે એમાં લઈ લઈશું અંદર. સોરી, બધું આમાં કાઢી લેવું એમ. તો આમાં આપણે બધું કાઢી લીધું. પછી આ રીતે ફેલાવી દેવાનું બધા એમાં, એક સરખું કરીને એમ. આની ઉપર આપણે બદામની કતરણ નાખશું. થોડુંક આ રીતે ઘીવાર હોય ને એટલે ચોટે નહીં એમાં એમ. એક સરખું થઈ જાય આમ બધી બાજુથી. આ રીતનું કરી લેવાનું. આની ઉપર આપણે બદામની કતરણ નાખી દઈશું. થોડુંક દબાવી દઈશું. હવે આને આપણે ઠંડુ થવા દઈશું અડધો કલાક માટે. તો આપણે ઠંડુ થઈ ગયું છે એકદમ. તો આને આપણે હવે કાપી લઈશું. તો પહેલાં આ રીતે સાઈડમાંથી આ રીતે કરી લેવાનું, એટલે સાઈડથી અલગ પડી જાય એમ. અમુક બદામ ન જોઈતી હોય તો એ નીકળી જાય. હવે આને આપણે પહેલાં આમ સેન્ટરમાં ઊભું કાપો પાડશું. ને હવે આ રીતે જેવડા તમારે પાડવું હોય એ રીતે, જેટલો મોટું જાડું કરવું હોય એ રીતનું એમ. તો આ રીતે આપણે પાડી લેવું. તો આમાં આપણે કાપા પાડી લીધા છે. હવે એમાંથી કાઢી લેવું આપણે. આ રીતે છે ને, પ્લેટમાં રાખી દેવું. એકદમ સરસ આરામથી થઈ જાય. અને જેને બીટનું ભાવતું હોય ને એને આવી રીતનું કંઈક બનાવીને આપીએ એટલે ખાય એમ. બીટ હેલ્થ માટે સારું, પણ ઘણાને એમનેમ બીટ ન ભાવતું હોય તો આ રીતે તમે હલવો બનાવીને આપી શકો એમ. અને આને ફ્રીજમાં રાખી દો એટલે કાંઈ બગડશે નહીં. એકદમ સરસ. તો બધાય આપણી રીતે કાઢી લેવું. તો આપણે બધાય આ રીતે કાઢી લીધા. તો આટલા 2 બીટ ને 2 કપ દૂધ ને ખાંડ કોર્નફ્લોર, એટલામાંથી આપણે આટલા બન્યા છે એમ. તો આના તમારે અડધા કરવા હોય તોય તમે કરી શકો એમ, જે સાઈઝના કાપવા હોય એટલે. તો તૈયાર છે આપણો બીટનો હલવો કે પછી બરફી, તમે કંઈ પણ કહી શકો એમ. તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તેને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવો લાગ્યો આ બીટનો હલવો કે પછી બીટની બરફી.